આજે તો આવી ગયા દિલાભાઈને ઘરે ખાઈ લીધા લાડવા. વારમાં લેપટોપ અને કેમેરો લઈને બેસી ગયા થોડી વાર. એક ભાઈને ફોટા સિલેક્શન કરવાના હતા એટલે કોપી મારતો હતો મેમરી કાર્ડ. એક બાજુ મેમરી કાર્ડ કોપી થાય ને એક બાજુ મારે આંખો દુખે બહુ એટલે ઠપકારી મારે ચશ્મા જલવા હે હમારા. વાગી ગયા 10 ને મને ખબર પડી કે દિલાની પરોણ આવે છે. નાઈ દિન તૈયાર થઈને નીકળી ગયા. હું તૈયાર થઈને એટલે માઈ કે મારે આ બોતે શું ખાવા લાડવા ખાવા હતા. પોકી ગયા દિલાભાઈ ત્યાં તો સુરેશભાઈ મરચા વઘારી રહ્યા હતા અને આ બાજુ મારા પ્રકાશ કાકે સબ્જી બનાવી મૂકી બટાકાની અને સુરેશભાઈ ને પ્રકાશ કાકે બંને મરચા અને ડુંગળીની ચટણી બનાવી નાખી. શાબાશ. અને હમણાં મહારાજ કંઈ વગર મોરત પૂછાય હિતેશભાઈ પારસભાઈ કરી નાખી રોટલીનું કામકાજ ચાલે અને રોટલી કરવા માટે વગર પૈસાના મજૂર લાવ્યા તો ગજબ બેઇज्जती है. આપણે બે જતા રોટલી સેવા માટે અને આ બાજુ મારા પારસભાઈ રોટલી બગાડી વધારે તો ચેવી ત્યાંથી નાખે. कौन है ये लोग? રોટલી એક નંબર બનાવી કે બાકી વગર પૈસાના મજૂર લીધા હોય તો કહેતું. चुप रहना भाई, બંધ કરના તેરા બકવાસ. અને આ બાજુ કરી નાખ્યો અશોકભાઈ લોટના કટાનું અનબોક્સિંગ ને બધો મળે લોટ. રોટલી બનાવતો મજૂર થાચા એટલે પોણી પાઈ લીધું બધા. અને આ બાજુ મારા ભાઈઓ બાઈ રોટલી બનાવતા હતા. રોટલી બીજી ઘડીને થાચા અને બધા બેસી જવા માટે. ભૈયા ખાઓ ખાઓ દબા કે ખાઓ. મેં પણ બે લાડવા ખાધા કોઈ કહેતા નહીં. ફાઇનલી પરોણા આવી ગયા પણ અમને દમીરા ચડાયા. પરોણા તો નોરલા થયા તમારા ભાભીને દમ થોડવા માટે અને પછી બેહાડી દીધા મહેમાનને જમવા માટે. ખાઓ ખાઓ દબા કે ખાઓ. મનુદીન પરબતીને બધા નામ થોડાવતા હતા એટલે પાછી બેહાડી દીધા જમવા માટે અને પછી પરોણે જી ખાવું એટલે વગર પગની સગડી માત કરી નાખ્યું જીગર. વાજી જે દાડાના 4 ને મેલી દીધું 4 પી લીધું નહીં કે આજનો વ્લોગ પૂરો ને વ્લોગ સારો લાગે તો લાઈક અને ફોલો કરતા રહેજો.